અંજાર પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા આજે ફિઝિકલ વીજ કનેક્શન કાપવાની ઝુંબેશ ગાંધીધામમાં શરૂ કરવામાં આવી। સૌપ્રથમ વખત જીપીઆરએસથી લોકેશન મેળવી અને બહારની ટીમ દ્વારા ઝુંબેશ શરૂ અને કનેક્શન કપાયા। ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ભારતી માખી જાણીનો એક વિસ્તૃત અહેવાલ। અંજાર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા આજે ખાસ કરીને ગાંધીધામમાં વીજ કનેક્શન કાપવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને બહારની ટીમ બોલાવી અને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। સૌ પ્રથમ વખત પીજીવીસીએલની વર્તુળ કચેરીના વરિષ્ઠ અધિકારી ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ જીપીઆરએસ સિસ્ટમથી બહારની ટીમ બોલાવી અને વીજ કનેક્શન કાપવાનો આ પ્રયોગ કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે બહારની ટીમ બોલાવવામાં આવી છે તેમને કઈ જગ્યાએ વીજ કનેક્શન કાપવા છે તેની કોઈ ફિઝિકલ માહિતી નથી, પરંતુ જીપીઆરએસ સિસ્ટમથી તેમને લોકેશન આપી અને વીજ કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। ખાસ કરીને એકાઉન્ટ ઓફિસર શ્રી મહેશ્વરીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે નાયબ ઇજનેર જ્યોત્સનાબેનના સીધા માર્ગદર્શન હેઠળ આજે ગાંધીધામમાં કોમર્શિયલ અને બેન્કોના તથા મોટા મોટા શોરૂમના કનેક્શન કાપવામાં આવી રહ્યા છે। ફિઝિકલ ડિસ્કનેક્શન ડ્રાઈવ રાખવામાં આવી છે, બહારથી ટીમ બોલાવવામાં આવી છે અને લોકો તાત્કાલિક અસરથી ઈ પેમેન્ટ કરે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ એક ફેરે કનેક્શન કપાયા બાદ તેમણે પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતે આવવું પડશે, કેવાયસી અપડેટ કરવું પડશે। પેમેન્ટ ભરાયા બાદ તેમનું નવું કનેક્શન ઇસ્યુ થશે અને તેમનો વીજ પુરવઠો કાર્યરત થશે તેવી જાણકારી આપવામાં આવી છે। હવે જોઈએ આમતક ટીવી સાથેની વિશેષ મુલાકાતમાં એકાઉન્ટ ઓફિસર મહેશ્વરી સાહેબ અને રણછોડભાઈ છાંગાનો વિસ્તૃત અહેવાલ। નમસ્કાર। આજે પીજીવીસીએલ અંજાર વર્તુળ કચેરી તરફથી અહીંયા ગાંધીધામ પેટા વિભાગીય કચેરી છે, એમાં ફિઝિકલ ડિસ્કનેક્શન ડ્રાઈવ માટે ટીમો બહારથી બોલાવવામાં આવી છે। એ લોકો આજે કમ્પલસરી ફિઝિકલ ડિસ્કનેક્શન જ કરશે। એના માટે અમારી વર્તુળ કચેરીના હેડ અમારા એએસ ચૌધરી સાહેબ, જે વિશેષ મુખ્ય એન્જિનિયર તરીકે પોતાનું જવાબદારી નિભાવી રહ્યા છે, એ લોકોની લીડરશિપમાં આજે અમે આ જે ડ્રાઈવ છે એનું આયોજન ગોઠવેલું છે। એમાં જ્યોત્સનાબેન જે અહીંયાના જે નાયબ એન્જિનિયર છે એ લોકોનો પણ ખૂબ મહત્ત્વનું ફાળો છે। ટોટલ આજે અમે 14 ટીમ કરેલી છે અને એમાં 70 જણા બધા ડિસ્કનેક્શન કરવા માટે જ બધી ટીમો બહારથી આયોજન કરેલું છે। અમારી અંજાર ટીમ આખી એમાં રણછોડભાઈ છાંગા જે અમારા સિનિયર ક્લાર્ક છે એ લોકો પણ મહત્ત્વનું રોલ ભજવી રહ્યા છીએ। બધું અમે 3 દિવસથી એનું પ્લાનિંગ કરતા હતા અને અત્યારે જે અમે ઇનિશિએટ કરેલું છે ફક્ત ને ફક્ત અત્યારે એનઆરજીપી જે કોમર્શિયલ કનેક્શનો છે, જે ઓફિસો છે, જે બેન્કો છે કે જે વારંવાર અમે એ લોકોને રિમાઇન્ડ કર્યા છે તો પણ એ લોકો બિલ ભરવામાં થોડી આળસ કરી રહ્યા છે, તો એ લોકોના કનેક્શનો કાપવા માટે આજે ફરજિયાત ફિઝિકલ ડિસ્કનેક્શનનું અમે ડ્રાઈવનું આયોજન કરેલું છે। અને હું પોતે બીકે મહેશ્વરી એકાઉન્ટ ઓફિસર તરીકે અમે રોલ ભજવી રહ્યા છીએ અને આ આખું લીડરશિપ અમે વર્તુળ કચેરી તરફથી લીધેલી છે। અને ખાસ જણાવવાનું એ કે ભાઈ અત્યારે જે ટીમો બહારથી આવેલી છે એમાં ખાસ અત્યારે જે જીઓ ટેગિંગ બરાબર કે જે આપણે જીપીઆરએસ એના માધ્યમથી અત્યારે ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલું છે કે ટીમો બહારની છે એ લોકો કોઈ જાણકાર નથી બરાબર કે ભાઈ આ દુકાન ક્યાં છે કે એ છે, પણ આખું ડિજિટલ માધ્યમના આખું એપમાં બધું અમારું બધું સુચારુ રૂપે બધું ટેગિંગ કરેલું છે। તો એના ઉપરથી એ લોકોને અમારા જે ડિફોલ્ટર ગ્રાહકો છે કે જે વારંવાર રિમાઇન્ડર કરવા છતાં હજી સુધી ભર્યા નથી, તો એ લોકો જીઓ ટેગિંગના માધ્યમથી એ દુકાન સુધી, એ ઓફિસ સુધી કે એ કોમર્શિયલ પ્રોપર્ટી સુધી જશે અને એ કનેક્શન ફરજિયાત પ્રમાણે કાપશે અને એના પછી કાપ્યા પછી એ જે ગ્રાહક છે એને ફરજિયાત ઓફિસે આવવું પડશે, એનું ઈ કેવાયસી કરાવવું પડશે બરોબર કે એનું આધાર કાર્ડ બધી જે જરૂરી જે પ્રોસિજર છે એમાંથી નીકળવું પડશે। એના પછી જ રિકનેક્શન ચાર્જ ભર્યા પછી જ ઈ જે કનેક્શન છે પૂર્ણ ચાલુ થશે। એટલે અત્યારે નમસ્કાર। અંજાર વર્તુળ કચેરી પીજીવીસીએલ દ્વારા જે વીજ બિલના નાણાં લાંબા સમયથી બાકી રહેતા હોય એવા ગ્રાહકો સત્વરે પોતાના નાણાં ભરપાઈ કરે અને કંપનીની જે રેવન્યુ છે એ આ અંજાર વર્તુળ કચેરીની 6.5 કરોડ જેવી લેણી રકમ નીકળે છે એની વસૂલાત માટે અને માર્ચ એન્ડિંગ આવતો હોય અને કંપનીના નિયમ અનુસાર ગ્રાહકો સમય મર્યાદામાં પોતાના નાણાં ભરપાઈ કરે એ માટે થઈને આજે ગાંધીધામ મધ્યે વર્તુળ કચેરી અંજાર દ્વારા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરેલ છે। મિત્રો, ખરેખર
પીજીવીસીએલ એ પ્રજા સાથે જોડાયેલ છે અને પ્રજા જેને વીજ વપરાશે 1 મહિનાના કે 2 મહિનાને વપરાશ પછી બિલ આપવામાં આવતું હોય છે અને એનામાં પણ 10 દિવસનો ટાઈમ આપવામાં આવતો હોય છે, પણ એ જાગૃતિ થાય અને ઓનલાઈન પેમેન્ટના માધ્યમથી પ્રજા વધુમાં વધુ પોતાના નાણાં સમયસર ભરપાઈ કરે, જેથી વધારે સુચારુ સગવડો એમને મળતી રહે.